જેને જેને મૃત્યુ લોકની માલિપા મેલડીના પલ્લા પકડી લીધા ને સાહેબ, એને મેલડી અમર બનાવી દીધા છે. ઘરની માલિપા કાંઈ ન હોય, પણ જેને વડવાનું ધર્મમાં મેલડી બેઠી હોય ને સાહેબ, બહુ દૂર નહીં, પણ સાહેબ આજનું જે બરવાળાની બાજુમાં મુંગલપુર, જેને મેલડીના દિલ્હી સુધી ડંકા વાગે છે. બળદની ખેતી અને હુકી ખેતી, પાણી નહીં. પણ આવો સમય આવ્યો છે, સીઝન લેવાઈ ગઈ અને ફાગણ મહિનો અને ચૈત્ર મહિનો બેહવાની તૈયારી, બધા ખેડૂત પોતપોતાની ખેતી કરવા માંડી ગયા. એટલે મોતી તલસાણીઓ પણ પોતાના બે બળદને જોડી અને હળ લઈ અને ગામના સીમાડાની માથે જ્યાં 15 વીઘાનું પોતાનું ખેતર છે ત્યાં જઈને ઉભો રહ્યો છે. બળદના ખંભે તોહરું મેકીને હળ જોડી અને આ શેઠો ને ઓલો શેઠો, આ શેઠો ને ઓલો શેઠો, આ શેઠો ને ઓલો શેઠો સાહેબ. બપોરનો સમય થાય, બળદને થોડીક વાર વિહામો આપી દે, પોતે વિહામો લઈ લે. એક દી, બે દિન, ત્રીજો દિવસ થયો ને સાહેબ, એ મોતી તલસાણીયાના ઘરેથી જે બાઈ હતી ને, બાઈ ભાત લઈ અને બપોરના 11-12 વાગ્યાનો સમય થયો એટલે ભાત લઈ ભતવારી બની અને ગામના સીમાડાની માથે ભાત દેવા માટે પોતાની પત્નીને આમ શેઠાની માથે આવતા જોઈને મોતી તલસાણીયાને એમ થઈ ગયું કે ઓહો, મારે ઘરે છોકરા હજી નાના છે, ના છોકરાને કોના વરાહે મેકીને આવી છે. બપોરના 1નો સમય થયો એટલે બળદને જોડી ખેતરની વસાળે હળને ઊભું રાખી અને મોતી તલસાણીઓ બપોરા કરવા માટે બેઠો. એટલે પોતાની બાઈએ એક પાણીનું કુરડું સાહેબ, એ વખતે આવા લોટા આ બધા સાધનો નતા, પાણીની બતક હતી, બતકમાંથી પાણીનું કુરડું ભરી અને પોતાના ધણીને હાથ ધોવારી અને બપોરા કરવા માટે બે માણા બેઠા છે. બપોરા કરીને ઉભા થયા એટલે બાઈ એટલું કે છે કે સ્વામિનાથ, અરે છોકરાને રેઠા મેકીને આવી છે, હવે તમારાથી બને એટલું હાંકો, હું જાઉં છું ઘરે. બીજો દિવસ ઉગ્યો એટલે બપોરનો સમય થયો એટલે બપોરે પાછી ભાત લઈને આવી છે. આમ 5 દી સુધી બપોરના સમયે ભાત લઈને આવી અને 5મા દિવસે બપોરે બપોરા કરી અને મોતી તલસાણીઓ ઉભો થવાની તૈયારી થઈ ને, ઓલા વાસણ ભેગા કરતા પડતા મેકીને બાવડું પકડીને એટલું કીધું કે એ મોતિયા, મોતિયા તું મને ઓળખેસ? મોતી તલસાણીઓ કે તારા બાપે 4 ફેરા ફેરવી તેદું ની તને ઓળખું છું. પણ ત્યાં તો બાઈ ઊભી થઈ ગયો, માથાના વાળ છૂટા મેકી, ગજગજના દાંત બહાર કાઢી, ડુંગળી જેવડા ડોળા અને ખાડ ખાડ દાંત કાઢીને કીધું કે એ મોતિયા, તું મને તારી બાઈ માનેસ? બાઈ નથી, એક વગડાની સુડેલ સૌ. સાહેબ ભાગે તો ભેગું ન થાય, હાથ પાડે તો કોઈ સાંભળે નહીં, ફરતા ખેતરની માલિપા સાંજવા પડે. તેથી મોતી તલસાણી એટલું કીધું તું સુડેલ છો કે હા? અને મોતિયા હું એક નથી, અમે હાથ બહેનું છે, સામે વેણ રહી ને, જો હમણાં મારી બહેનું ને બોલાવું, 3 તાળી પાડીને 100 સુડેલ્યું હવે પાણીનું મોકળું છે ને આપણી ભાષામાં વેણ કેવી, વેણમાંથી નીકળી અને 100 બહેનું ભેગી મળી અને મોતી તલસાણીયાની ફરતીઓ રાહડા મળી ગયેલા. પાછા રાહડા લેતીઓ બંધ થઈ ગયા. ઓલી જે સુડેલ કાયમ ભાત દેવા આવતી ને, એને બાવડું પકડીને એટલું કીધું કામ હોતી, હવે તને ખાતરી થઈ 5 દિવસ સુધી તે મારા હાથના રોટલા ખાધા છે, હવે મને તારા ઘરે લઈ જા, તારા ઘરમાં મારે આવવું છે. અને જો હાની કાની કરીને તો તને જીવતો ભરખી જઈશું. એને હાથે મળી પણ ઓલો કાંઈ બોલ્યો નહીં હશે. મોતિયા તને કહું છું સાહેબ, ભાગ્ય તો ભેગું થાય એમ હતું નહીં. અને સુડેલના પંજામાંથી તો કોણ છોડે? એટલે એને 2 આંખો બંધ કરી, થોડીક વાર આંખો બંધ રાખી, આંખ ખોલીને એટલું કીધું તારે મારા ઘરમાં આવવું છે? મારે નાના નાના 2-3 છોકરા છે, મારા ઘરે બાઈ છે, ભલે હોય મોતિયા મને મંજૂર છે, પણ મને લઈ જાય. અને તેથી મોતી તલસાણીએ એટલું કીધું જો તારે આવવું હોય ને તો મારી ઘરે બાઈ છે એને નથી પૂછવું, પણ મારા ઘરે એક મારી ગઈઢી માં છે ને, એને હું પૂછતો આવું, તને કાલે લઈ જાય. તમે હાથે બેનું છો ને, હાથે એક બાજુ રહ્યો, હવે મારે અહીં હળ હાંકવું નથી, દિવસ આથમવાની તૈયારી હમણાં થઈ જાય છે, હું બીજો જાઉં. મારી માને પૂછીને કાલે પાછો અહીં હાથી લઈને આવીશ ને, કાલે મારી હારે આવજે, કોઈ વાંધો નહીં મોતિયા. પણ જોજે હો, એમે સુડેલું છે, જો અમને છેતરી ને તો તારા ઘરે આવતા મને વાર નહીં લાગે, કોઈ વાંધો નહીં. મારી ગઈઠી માને પૂછીને કાલે હું આવીશ, તને લઈ જઈશ. અને સાહેબ
એ હળ હાંક્યું ન હાંક્યું પણ પોતાના ઘરે આવ્યો, સંધ્યા ટાણું થઈ ગયું છે, બળદને ગમાણે બાંધી અને પછી સાહેબ હાથ પગ ધોયા ન ધોયા અને નાનકડો એવો મારી મેલડીનો ગોખલો હતો સાહેબ, નાનો એવો ગોખલો, એની મારી પાસે 3 ઇંચનું લાકડાનું ફળું હતું, એને દીવો કરી અગરબત્તી કરી અને ફળું હેઠે ઉતારીને મોતી આમ કીધું કે એ માં, મારી જન્મની દેનારી જનેતા તો મરી ગઈ, મેં એને પૂરી જોઈ નથી કે મારી માં કેવી છે, પણ મારો બાપ તને બેહારતો ગયો છે ને એટલે તું મારી ગઈઠી માં કહેવાય માં, અને મારી આ સુડેલના પંજામાંથી છોડાવી તો હવે મારી